ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર 1 જાન્યુઆરીથી થશે મોટા ફેરફાર। એલપીજી સિલિન્ડર થશે સસ્તો। હેરાન પરેશાન થતા રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન। હવે મળશે રાશન કીટ। બેંકને લઈને મહત્વના સમાચાર। ખેડૂતો માટે ખુશ ખબર। ગરીબોને મળશે 3 મોટી ભેટ। યુવાનોને મળશે 5000 રૂપિયાની સહાય। પીએમ કિસાન યોજનાનો 2000 રૂપિયાનો 19મો હપ્તો થયો જાહેર। ડ્રાઇવિંગ લાયસન્સના નિયમો બદલાશે। પેટ્રોલ ડીઝલના ભાવમાં થશે ઘટાડો। હવામાનને લઈને સૌથી મોટા સમાચાર અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના તાજા સમાચાર વિશે વાત કરીએ તો હાલ ઉત્તરાયણને લઈને મોટી આગાહી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે આગાહી વ્યક્ત। જાન્યુઆરી મહિનાના હાલ બીજા પખવાડિયાથી કમોસમી વરસાદ થઈ શકે છે। ઉત્તરાયણ પૂર્વ દરમિયાન હાલ મિત્રો વાદળો આવી શકે છે। જોકે પતંગ રસિકા માટે હાલ મોટા સમાચાર કે ઉત્તરાયણ દરમિયાન સવારના સમયે સારો પવન રહેશે। ઉત્તરાયણમાં બપોરના સમયે પવન ઘટી શકે છે, પરંતુ હાલ વાસી ઉત્તરાયણના દિવસે પણ પવન રહેશે। ઉત્તરાયણ દરમિયાન ઠંડા પવનો વહેશે, તેથી આ પવન પતંગ રસિયાઓ માટે અનુકૂળ રહેશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ 1 જાન્યુઆરીથી થશે મોટા ફેરફાર। એલપીજી સિલિન્ડરના ભાવમાં થશે વધારો કે પછી ઘટાડો, તેમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીએ। દર મહિનાની 1 તારીખની જેમ 1 જાન્યુઆરી 2025ના રોજ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ રસોડા અને કોમર્શિયલ એલપીજી ગેસના ભાવમાં સુધારો કરે છે અને નવા ભાવ છે એ જાહેર કરે છે। કંપનીઓએ છેલ્લા કેટલાક સમયથી 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘણા ફેરફાર કર્યા છે, પરંતુ દેશમાં 14 કિલોનો જે કિચન સિલિન્ડરની કિંમત લાંબા સમયથી સ્થિર જોવા મળી રહી છે। આવી સ્થિતિમાં આ વખતે લોકો તેની કિંમતમાં ફેરફારની આશા રાખીને બેઠા છે। આ સિવાય એર ફ્યુલની કિંમતોમાં પણ ફેરફાર જોવા મળી શકે છે। મિત્રો, ત્યાર પછીના ફેરફાર એટલે કે બેંકને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જાન્યુઆરી મહિનામાં 15 દિવસ બેંકો બંધ રહેશે। બેંક યુઝર માટે મહત્વપૂર્ણ સમાચાર કે જો તમારી પાસે બેંક સંબંધિત કોઈ કામ હોય તો તરત જ કરી લેજો, કારણ કે જાન્યુઆરી મહિનામાં બેંકો 14 થી લઈને 15 દિવસ બંધ રહેવાની છે, જેમાં દર અઠવાડિયે બીજા અને ચોથા શનિવાર તેમજ સાપ્તાહિક રજા રવિવારનો સમાવેશ થાય છે। જોકે આરબીઆઈની સત્તાવાર યાદી હજુ બહાર પાડવામાં નથી આવી। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કે ખેડૂતો માટે ખુશીના સમાચાર। જાણી લો કે કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો। ખેડૂતોને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા। ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા માટે સરકારે વર્ષ 2019માં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની શરૂઆત કરી છે। દેશના 13 કરોડથી વધુ ખેડૂતોને આ યોજનાનો લાભ મળી રહ્યો છે। આ યોજના હેઠળ સરકાર લાભાર્થી ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયા આપે છે। સરકાર ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્ઝેક્શન અંતર્ગત હાલ ખાસ મિત્રો ખેડૂતોને તેમના ખાતામાં જે આ પૈસા છે એ ટ્રાન્સફર કરે છે। આ પૈસા 2000 રૂપિયાના 3 હપ્તામાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે। આ યોજના હેઠળ સરકાર દ્વારા અત્યાર સુધી તો 18 હપ્તા બહાર પાડવામાં આવ્યા છે। હવે દેશના કરોડો ખેડૂતો યોજનાના 19મા હપ્તાની રાહ જોઈને બેઠા છે, પરંતુ દેશના ઘણા ખેડૂતો આ હપ્તાનો લાભ મેળવી શકશે નહીં। ચાલો તમને જણાવી દઈએ કે આમનું મુખ્ય કારણ કયું છે। તો મિત્રો, સરકાર દ્વારા ઓક્ટોબર મહિનામાં 18મો હપ્તો છે એ મોકલવામાં આવ્યો છે। સરકાર દર 4 મહિને ખેડૂતોના ખાતામાં હપ્તો મોકલે છે। આવી સ્થિતિમાં મીડિયા રિપોર્ટ્સ અનુસાર અને ગણતરીના આધારે ફેબ્રુઆરી મહિનામાં 19મો હપ્તો છે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે। ખેડૂતો માટે કેવાયસી કરાવવું જરૂરી છે, પરંતુ દેશના કેટલાક ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તાનો લાભ લેવાનું ચૂકી શકે છે। તમને જણાવી દઈએ કે આ યોજનામાં સૌથી પહેલાં ખેડૂતોએ છે મિત્રો કેવાયસી કરવું પડશે, તો જ ખેડૂતોને છે મિત્રો હપ્તો છે મળવા પાત્ર રહેશે। જે ખેડૂતોએ કેવાયસી પ્રક્રિયા પૂરી કરી નથી તો એવા ખેડૂતોને આગામી હપ્તો છે અટકી શકે છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। ગરીબોને મળશે 3 મોટી ભેટ। કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો તેમજ ગરીબો માટે 3 મોટી જાહેરાત કરવામાં આવી છે। આ જાહેરાત અનુસાર ગરીબ અને મધ્ય વર્ગના લોકોને સસ્તા ભાવે
પ્રોડક્ટ મળશે। એ અંતર્ગત મિત્રો સૌથી મોટા સમાચાર એ છે કે કેન્દ્ર સરકાર દ્વારા 3 પેકેજ બહાર પાડવામાં આવ્યા છે, જે અંતર્ગત ભારત આટા, ભારત રાઈસ તેમજ ભારત દાળના પેકેજ છે એ મિત્રો બહાર પાડવામાં આવ્યા છે। જ્યારે મિત્રો બજારની અંદર તેમની કિંમત હાલ મિત્રો 80 રૂપિયાથી લઈને 150 રૂપિયાની વચ્ચે જોવા મળી રહી છે, પરંતુ સરકાર દ્વારા ખેડૂતો માટે આ પેકેજ ખરીદવાની એટલે કે મિત્રો આ સસ્તા ભાવે આ જે આ વસ્તુ છે એટલે કે ભારત આટા છે, ભારત રાઈસ છે અને ભારત દાળ છે એ 1-1 કિલોગ્રામના ભાવ છે ત્યારે જાહેર કરવામાં આવ્યા છે, જેમાં ભારત આટા છે માત્ર 27.50 રૂપિયા તમને છે મિત્રો। ખાસ કરીને મોલ હોય છે, ખાસ કરીને મિત્રો ગામની અંદર અથવા તો સિટીની અંદર જે દુકાનો આવેલી છે, કરિયાણાની દુકાન છે ત્યાં ઉપલબ્ધ રહેશે। ભારત રાઈસ એટલે કે ભારત ચોખા છે માત્ર 1 કિલોગ્રામના પેકેટની કિંમત છે 29 રૂપિયા અને ભારત દાળ છે મિત્રો 60 રૂપિયા પ્રતિ કિલોગ્રામે તમને મળી જશે। તો હાલ મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા મોદીજી દ્વારા હાલ મિત્રો ગરીબોને હિતને ધ્યાનમાં રાખીને 3 મોટી જાહેરાત છે એ કરવામાં આવી છે। ત્યાર પછી આગળ જોઈએ તો સ્માર્ટ વીજ મીટરને લઈને મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કે સ્માર્ટ વીજ મીટર લગાવવાનો નિર્ણય છે એ હવે મરજિયાત કરી દેવામાં આવશે। મિત્રો આપને જણાવી દઈએ કે હાલ ગુજરાત સરકાર દ્વારા ઘરે ઘરે સ્માર્ટ વીજ મીટર લગાવવાનો નિર્ણય છે એ કરવામાં આવ્યો હતો અને ત્યાર પછી આ નિર્ણયનો ખૂબ જ વિરોધ જોવા મળ્યો હતો। ત્યાર પછી હવે સ્માર્ટ વીજ મીટર લગાવવાનું છે કે ના લગાવવું એ હવે ગ્રાહકો ઉપર ડિપેન્ડ કરશે। આ નિર્ણયને મરજિયાત કરી દેવામાં આવ્યો છે, ત્યારે નવા અને સોલારવાળા જે ઘરો છે એમની અંદર ફરજિયાતપણે સ્માર્ટ વીજ મીટર છે એ લગાવવામાં આવશે। JDVCL દ્વારા હાલ મિત્રો એક સ્માર્ટ વીજ મીટરની પ્રીપેડ રિચાર્જ સિસ્ટમ છે અત્યારે મરજિયાત કરવામાં આવી છે। એ ઉપરાંત મીટરની અરજી અને સોલાર પેનલ લગાવનારને ત્યાં ફરજિયાતપણે સ્માર્ટ વીજ મીટર છે એ લગાવવાની શરૂઆત કરી દેવામાં આવી છે। જ્યાં સોલાર પેનલ છે ત્યાં ફરજિયાતપણે સ્માર્ટ વીજ મીટર છે એ લગાવવામાં આવશે। ત્યાર સુધી હાલ મિત્રો ગુજરાતની અંદર વીજ કંપનીઓ દ્વારા 48,000થી પણ વધારે સ્માર્ટ વીજ મીટરો છે એ ફિટ કરી દેવામાં આવ્યા છે, એટલે કે લગાવી દેવામાં આવ્યા છે। એટલે કે જે ઘરે સોલાર લગાવવામાં આવશે અથવા તો સોલાર માટેની અરજી કરવામાં આવશે એ ઘરે ફરજિયાતપણે સ્માર્ટ વીજ મીટર છે એ લગાવવામાં આવશે। અંતર્ગત મિત્રો હાલ સૌથી મોટા સમાચાર કે હાલ લોકોએ મહિનાના અંત સુધીમાં બિલ છે એ પણ ભરવાનું રહેશે। તો સ્માર્ટ વીજ મીટરને લઈને અત્યારે મહત્વપૂર્ણ સમાચાર છે કે હવે સ્માર્ટ વીજ મીટરનો નિર્ણય છે અત્યારે હાલ મરજિયાત કરી દેવામાં આવ્યો છે। સમાચારની અંદર આગળ વધીએ તો ડ્રાઇવિંગ લાયસન્સને લઈને મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કે 1 જાન્યુઆરી 2025થી જ ડ્રાઇવિંગ લાયસન્સની સિસ્ટમ છે એ બદલાઈ જશે। ગુજરાતમાં ડ્રાઇવિંગ લાયસન્સ માટે સૌથી પહેલાં લર્નિંગ લાયસન્સ છે એ મિત્રો કઢાવવામાં આવતું હતું અને લર્નિંગ લાયસન્સ કઢાવવા માટે તમારે RTOમાં કે ITIમાં ધક્કો ખાવો પડતો હોય છે, પરંતુ હવે આ ધક્કો છે એ તમારે ખાવો નહીં પડે। રાજ્ય સરકાર દ્વારા ટૂંક સમયની અંદર જ એક ખાસ એપ્લિકેશન છે મિત્રો લોન્ચ કરવામાં આવશે, જેના મારફતે તમે ઘર બેઠા ટેસ્ટ છે આપી શકો છો અને લાયસન્સ છે એટલે કે લર્નિંગ લાયસન્સ છે એ પણ તમે ઘર બેઠા જ મેળવી શકો છો। તો ખાસ કરીને મિત્રો 15થી લઈને 17 વર્ષના જે યુવાનો છે એ લર્નિંગ લાયસન્સ છે એ કઢાવતા હોય છે, તો આવા યુવાનોને ખાસ ફાયદો થશે। સરકાર દ્વારા એક એપ્લિકેશન છે અત્યારે હાલ તૈયાર કરવામાં આવી છે, જે એપ્લિકેશન મારફતે તમે છે એ પરીક્ષા આપી શકો છો। એ એપ્લિકેશન તમે ઘર બેઠા છે એ લર્નિંગ લાયસન્સ છે એ એપ્લિકેશનના મારફતે કઢાવી શકો છો। સૌથી પહેલાં તમારે એપ્લિકેશન છે ડાઉનલોડ કરવાની રહેશે। ડાઉનલોડ કરીએ ત્યાર પછી એપ્લિકેશનની અંદર તમારે ડોક્યુમેન્ટ છે એ પણ અપલોડ કરવાના રહેશે। ત્યાર પછી જરૂરી ફી છે એ તમારે ચૂકવવાની રહેશે। ફી ચૂકવાય પછી તમારે પરીક્ષાનો જે સ્લોટ હોય એ મેળવવાનો રહેશે। ત્યાર પછી પરીક્ષાનો સ્લોટ મળ્યા પછી તમારે મોબાઈલ એપ્લિકેશન દ્વારા જ મોબાઈલની અંદર તમારે 15 પ્રશ્નોના જવાબ છે આપવાના રહેશે। ત્યાર પછી એ ટેસ્ટ છે આપવાની રહેશે અને ટેસ્ટ આપી દેશો, ટેસ્ટ તમે ક્વોલિફાય કરી દેશો ત્યાર પછી તમે ઓનલાઈન જ તમારા મોબાઈલ્સ દ્વારા લર્નિંગ લાયસન્સ એ મેળવી
શકો છો. તો હાલ સરકાર ટૂંક સમયની અંદર જ આવી એપ્લિકેશન છે મિત્રો લોન્ચ કરવાની છે. તો 1 જાન્યુઆરી 2025 જ આ ખાસ મિત્રો ડ્રાઇવિંગ લાઇસન્સના નિયમો છે એ પણ બદલાય છે. આગળ જોઈએ તો રાશન કાર્ડના બીજા મહત્વપૂર્ણ સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાતની અંદર હાલ 72,51,00,000 રાશન કાર્ડ ધારકો માટે મહત્વપૂર્ણ સમાચાર કે રાશન કાર્ડ ધારકો છે એમને હવે પેકેટની અંદર અનાજ આપવામાં આવશે. મિત્રો ગ્રાહકો દ્વારા સરકારને ફરિયાદ કરવામાં આવી હતી કે જેમને એમના હકનું અનાજ મળે છે એમની અંદર મિલાવટ કરવામાં આવે છે અથવા તો હાલ મિત્રો એ અનાજ છે બીજા કોઈ વ્યક્તિને આપી દેવામાં આવે છે અથવા તો એમના ભાગનું અનાજ છે એ ઓછું આપવામાં આવે છે અથવા તો ગુણવત્તાયુક્ત અનાજ છે એ આપવામાં નથી આવતું. ઘણી બધી ફરિયાદોના કારણે સરકાર દ્વારા આવનારા દિવસોની અંદર નિર્ણય લેવામાં આવશે. હવે દરેક રાશન કાર્ડ ધારકો છે એમને પેકેટની અંદર જ અનાજ છે આપવામાં આવશે. એટલે કે દરેક રાશન કાર્ડ ધારકો છે એમને રાશનની કીટ આપવામાં આવશે અને એ કીટની અંદર દરેક અનાજ છે એ પેકેટની અંદર આપવામાં આવશે, જેના કારણે જે અમુક રાશન કાર્ડ ધારકો છે એમને મળવાપાત્ર અનાજ છે, ગુણવત્તાયુક્ત અનાજ છે એ મિત્રો મળતું રહેશે. તો રાશન કાર્ડ ધારકો માટે મહત્વપૂર્ણ સમાચાર કે આવનારા દિવસોની અંદર હવે તમને અનાજ છે એ પેકેટની અંદર જ આપવામાં આવશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો જનધન યોજનાને લઈને મહત્વપૂર્ણ સમાચાર. દેશની અંદર પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ કુલ 54 કરોડ ખાતાઓ ખોલાવવામાં આવ્યા છે. આ જેટલા ખાતા ખોલાવવામાં આવ્યા છે એમાંથી 11.30 કરોડ ખાતાઓ છે એ નિષ્ક્રિય અવસ્થાની અંદર જોવા મળી રહ્યા છે. મિત્રો નિષ્ક્રિય અવસ્થાની અંદર એટલે કે ખાતાની અંદર છેલ્લા 2 વર્ષથી કોઈ લેવડ દેવડ કે કોઈ વ્યવહાર છે મિત્રો કરવામાં નથી આવ્યો અને ખાતાઓ છે નિષ્ક્રિય ખાતું છે એ ગણવામાં આવે છે. સરકારે જે માહિતી આપી છે અંતર્ગત હાલ સૌથી મોટા સમાચાર કે 20 નવેમ્બર 2024ના રોજ જે અપડેટ પ્રમાણે હાલ માહિતી મળી રહી છે કે નિષ્ક્રિય ખાતાઓની અંદર 14,750 કરોડ રૂપિયા જમા છે. ત્યારે સરકારે કહ્યું છે કે આવા નિષ્ક્રિય ખાતાઓને જલ્દીથી એક્ટિવ કરવામાં આવે અને ખાતાની અંદર કોઈ લેવડ દેવડ છેલ્લા 2 વર્ષની અંદર નથી થઈ તો વહેલી તકે લેવડ દેવડ કરી અને આ ખાતાઓ છે જનધન ખાતાઓ એમનું KYC બાકી હોય તો ઘણા વર્ષોથી આ KYC બાકી હોય તો એ જે ખાતા ધારકો KYC કરવું પણ હવે આવશ્યક બનશે, જેથી કરીને તમારું ખાતું છે એ નિષ્ક્રિય અવસ્થાની અંદર ન જાય અને એ ખાતાની અંદર કોઈ પૈસા પડેલા હોય તો એ પૈસા પણ બ્લોક ન થાય. તો મિત્રો તમારી પાસે જનધન ખાતું છે ને છેલ્લા 2 વર્ષથી કોઈ વ્યવહાર નથી કરેલો તો એ ખાતાની અંદર પૈસા પડેલા છે તો વહેલી તકે તમે KYC કરાવી લેજો. તો એ ખાતાની અંદર કોઈ નાનો વ્યવહાર કરાવી લેજો જેથી કરીને રૂપિયા છે એ આવનારા દિવસોની અંદર તમને મળી જાય. આવા મિત્રો ખાસ મિત્રો સરકાર દ્વારા સૌથી મોટા નિર્ણય ઉપર નજર કરી લે તો આ જનધન યોજના લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સમાચારની અંદર આગળ વધીએ તો ગુજરાતના લાખો રાશન કાર્ડ ધારકો માટે આવી ગઈ છે કોઈ જ ખબર કે રાશન કાર્ડ ધારકોનું KYC બાકી છે એમને પણ હવે અનાજ મળતું રહેશે. મિત્રો ગુજરાતની અંદર એવી અફવા પણ ફેલાતી જોવા મળી રહી છે કે રાશન કાર્ડ ધારકોનું KYC બાકી છે એમને અનાજ નહીં મળે, પરંતુ પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ હાલ સૌથી મોટી જાહેરાત કરી છે. એ અંતર્ગત જે રાશન કાર્ડનું KYC છે એ મિત્રો બાકી રહી ગયું હોય એમને પણ ચાલુ મહિને એટલે કે આવતા મહિને પણ અનાજ છે મળતું રહેશે, પરંતુ ગુજરાતના દરેક રાશન કાર્ડ ધારકો છે એમને વહેલી તકે KYC છે એ કરી લેવું પડશે. તો મિત્રો હાલ તમને અનાજ લેવા નથી ગયા, તમે અનાજ લેવા નથી ગયા અને મિત્રો KYC બાકી હોય તેમ છતાં પણ અનાજ લઈ રહ્યા છો તો સરકારે કહ્યું છે કે KYC બાકી છે તો પણ તમને ગુજરાત સરકારનું જે અનાજ આપવામાં આવે છે એ અનાજ મળતું રહેશે. ત્યાર પછી આગળ જોઈએ તો કામના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને વારંવાર KYCની ઝંઝટ છે એ મિત્રો હવે ખતમ થઈ શકે છે. આધાર કાર્ડ હોય, બેંક હોય અથવા તો રાશન કાર્ડ હોય અથવા તો જે મ્યુચ્યુઅલ ફંડ હોય અથવા તો મિત્રો પાન કાર્ડ હોય, આ દરેક કામની અંદર તમારે વારંવાર છે KYC કરવું પડતું હશે. ત્યારે આ KYCની ઝંઝટ છે મિત્રો ખતમ કરવામાં આવશે. સરકાર દ્વારા KYC છે જાહેર કરવામાં આવશે. મિત્રો આ KYC છે એ વોલેટની જેમ જ કામ કરશે, એટલે કે KYCની અંદર તમારે દરેક ડોક્યુમેન્ટ હશે એ દરેક અંતર્ગત 14 આંકનો એટલે કે અંકનો નંબર છે તમને મળવાપાત્ર રહેશે. જ્યારે તમને આગળના ફ્યુચરની અંદર KYCની જરૂર પડે ત્યારે તમે આ માત્ર નંબર જ આપી દેશો એટલે કે તાત્કાલિક ધોરણે તમારું KYC છે એ થઈ શકે છે. દરેક ડોક્યુમેન્ટ છે એ તમારે લઈ જવાની જરૂર નથી. સરકાર દ્વારા KYC છે એ જાહેર કરવામાં આવ્યું છે. KYCની ઓફિશિયલી વેબસાઇટ છે એ તમારે ત્યાં જઈને રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. ત્યાં દરેક ડોક્યુમેન્ટ છે અપલોડ કરવાના રહેશે. ત્યાર પછી 14 આંકડાનો નંબર છે એ તમારે લઈ લેવાનો રહેશે.
નંબર તમે આપી અને જ્યારે પણ KYC કરવાનું હોય તમારે ત્યારે હાલ ખાસ કે મિત્રો તમને સરળતા રહેશે. તો હાલ મિત્રો તમારે વારંવાર ડોક્યુમેન્ટ લઈ અને લાઈનોમાં ઊભું રહેવાની જરૂર નથી. હવે તમારે ખાસ કે મિત્રો વારંવાર KYCની ઝંઝટમાંથી તમે છે એ મિત્રો ખાસ કરીને મિત્રો કહી શકાય કે એમાંથી નીકળી જશો. એટલે કે વારંવાર KYC કરવાની તમારે કંઈ પણ જરૂર નથી. ત્યાર પછી મિત્રો વધુ એક ઉપયોગી નિર્ણય ઉપર નજર કરી લઈએ તો કે હાલ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિદાસે ધિરાણ નીતિના નિયમ છે એમની અંદર હાલ ફેરફાર કર્યા છે. એ અંતર્ગત 1 જાન્યુઆરી 2025થી ખેડૂતોને કોઈ પણ ગેરંટી વગર 2 લાખ રૂપિયા સુધીની કૃષિ લોન છે એ મિત્રો મળવા પાત્ર રહેશે. મિત્રો અત્યાર સુધી આ લોનની મર્યાદા 1,60,000 રૂપિયાની હતી, પરંતુ હવે આ મર્યાદાની અંદર વધારો કરવામાં આવ્યો છે. હવે ખેડૂતોને બેંક પાસેથી કોઈ પણ ગેરંટી વગર 2 લાખ રૂપિયા સુધીની મર્યાદામાં કૃષિ લોન છે એ મેળવી શકે છે. ભારતીય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર એ આ મહત્વપૂર્ણ માહિતી આપે છે. આ માહિતી એ 1 જાન્યુઆરી 2025થી લાગુ થશે. એ અંતર્ગત ગુજરાતના ખેડૂતોને 2 લાખ રૂપિયા સુધીની કૃષિ લોન છે એ હવે બેંક પાસેથી મળી શકે છે. મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો ખાસ કરીને મિત્રો મફત પાન કાર્ડને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે કેન્દ્રીય કેબિનેટની બેઠક અંતર્ગત પાન કાર્ડને અપગ્રેડ કરવા માટે પાન કાર્ડ 2 પ્રોજેક્ટ છે એમને મંજૂરી આપી દેવામાં આવી છે. એટલે કે આવનારા દિવસોની અંદર પાન કાર્ડ છે એ QR કોડવાળા આવશે. આપ સૌ જાણો છો કે મિત્રો હાલ પાન કાર્ડ બદલવાની તમારે જરૂર નથી. નવા પાન કાર્ડ માટે તમારે અરજી કરવાની જરૂર નથી. તમારું હાલનું જે પાન કાર્ડ છે એ આપોઆપ જ અપગ્રેડ થઈ જશે. તમારા સરનામા ઉપર નવું પાન કાર્ડ છે એ QR કોડવાળું છે એ પણ આવી જશે. સરકારનો હેતુ છે કે ડિજિટલ ઇન્ડિયા હેઠળ પાન કાર્ડ 2 પ્રોજેક્ટને લાવવાનો, એટલે કે ડિજિટલ પ્રક્રિયા છે એમને વધુ સરળ બનાવવા માટે, સિક્યુરિટી અને એમને વધારે બહેતર બનાવવા માટે સરકારે પાન કાર્ડ 2 છે એ પ્રોજેક્ટ છે એ જાહેર કર્યો છે. આ અંતર્ગત થોડા દિવસોની અંદર તમારી ઘરે તમારી પાસે જૂનું પાન કાર્ડ છે તો નવું પાન કાર્ડ આવી જશે. એવું નવું પાન કાર્ડ છે મિત્રો QR કોડવાળું હશે. તમારા સરનામા ઉપર જ મફત પાન કાર્ડ આવી જશે. તો એમની માટે અરજી છે એ કરવાની રહેશે નહીં. પોસ્ટ ઓફિસ દ્વારા તમારા ઘરે પાન કાર્ડ છે એ મોકલી દેવામાં આવશે. તો મોદી સરકાર દ્વારા પાન કાર્ડ 2.0 પ્રોજેક્ટ છે એ જાહેર કરવામાં આવ્યું છે. એ અંતર્ગત હવે તમારા ઘરે નવા QR કોડવાળા પાન કાર્ડ છે આવી જશે. ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો ખાસ કરીને બેંક ATM ને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે હવે બેંકના ATM માંથી માત્ર 500 રૂપિયાની નોટ નહીં પરંતુ 200 અને 100 રૂપિયાની નોટ છે એ પણ નીકળશે. આપ સૌ જાણો છો કે લાંબા સમયથી બેંકના ATM માંથી માત્ર ને માત્ર 500 રૂપિયાની નોટ જ નીકળે છે. નાની નોટો છે મિત્રો નીકળતી નથી, જેના કારણે ગ્રાહકો છે અત્યારે બજારની અંદર પૈસા લઈને જાય છે ત્યારે સમસ્યા ઊભી થાય છે. છૂટા મળતા નથી, નાની નોટો પણ મળતી નથી. ત્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ખાસ કરીને માર્ગદર્શિકા જાહેર કરી છે અને હાલ દેશની અંદર SBI સહિત બીજી મોટી બેંકો છે એ બેંકોના ATM માંથી હવે 500 રૂપિયાની નોટ છે એની સાથે 200 રૂપિયા અને 100 રૂપિયાની નોટો છે નીકળશે. એટલે કે ગ્રાહકોના હાથમાં આવશે. ટ્રાન્ઝેક્શનની અંદર નાની નોટોની અછતને ધ્યાનમાં રાખીને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે RBI હાલ એક માર્ગદર્શિકા છે જાહેર કરી છે. તો મિત્રો એ અંતર્ગત બેંકના ATM માંથી 500 રૂપિયાની સાથે સાથે 200 રૂપિયા અને 100 રૂપિયાની કેટલીક નોટો છે એ પણ હવે નીકળશે, જેના કારણે ગ્રાહકો છે એમને સમસ્યાનું સમાધાન મળશે. એટલે કે વેપાર કરવાની અંદર પૈસા ચલણની અંદર વાપરવામાં સરળતા રહેશે. તો બેંક ATM ને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો ખાદ્ય તેલના ભાવની અંદર ફરી એકવાર ઘટાડો જોવા મળશે. મલેશિયા એક્સચેન્જની સતત ઘટ રહી છે અને જેના કારણે મુખ્ય બજારોની અંદર તેલ અને તેલ બિયારણોના ભાવ છે એમની અંદર ઘટાડો જોવા મળ્યો છે. જેના કારણે મિત્રો સરસવ હોય, મગફળી હોય, સોયાબીનનું તેલ હોય કે પછી ક્રૂડ પામ ઓઇલ હોય અથવા તો પામોલિયન હોય અથવા તો કપાસિયા તેલના ભાવ હોય, એમની અંદર અત્યારે ગુજરાતની અંદર ખાસ મિત્રો આવનારા દિવસોની અંદર હાલ ખાદ્ય તેલના ભાવની અંદર ઘટાડો જોવા મળી શકે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે આગળ વાત કરીએ તો હાલ ખાસ કરીને મિત્રો મફત ગેસ કનેક્શન રદ થઈ શકે છે. LPG સિલિન્ડરના ગ્રાહકો માટે હાલ છેલ્લી તક કે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જો તમારું કનેક્શન છે એ 5 વર્ષ જૂનું હોય એટલે કે 2019 પહેલાંનું હોય
તો તમારે વહેલી તકે ખાસ કરીને કેવાયસી કરવું પડશે. 31 ડિસેમ્બર અંતિમ તારીખ નક્કી કરવામાં આવી છે. ઈ કેવાયસી છે કરવાનું રહેશે. જો તમે તમારું કનેક્શનનું ઈ કેવાયસી નહીં કરો તો તમારું કનેક્શન છે ડિસ્કનેક્ટ કરી દેવામાં આવશે. આ માટે ડિસ્ટ્રીબ્યુટર એજન્સીએ ગ્રાહકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ડોર ટુ ડોર ચેકિંગ છે એ અત્યારે કરવામાં આવી રહ્યું છે. તમારા ઘરે આવશે. એજન્સીઓના જે કર્મચારીઓ છે એ ઘરે ઘરે જઈને સ્ટવ છે, પાઇપલાઇન છે એને ચેક કરશે અને જે વ્યક્તિનું કેવાયસી બાકી હોય એવા લોકોનું કેવાયસી પણ કરી દેશે. અથવા તો તમારે એક કેવાયસી કરવાનું હોય તો ખાસ હજુ સુધી તમે કેવાયસી નથી કરાવ્યું તો તમારું ખૂબ જ જૂનું ગેસ કનેક્શન છે એ હવે રદ થઈ શકે છે. તો મિત્રો ઉજ્જવલા યોજનાના જે સબસિડી મળી રહ્યા છે જે વ્યક્તિને એને મફત ગેસ સિલિન્ડર મળી રહ્યો છે તો વહેલી તકે કેવાયસી કરાવી લેજો, જેથી કરીને તમારું ગેસ સિલિન્ડર છે એ કનેક્શન છે એ રદ ના થાય. ગેસ સિલિન્ડરને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે 31 ડિસેમ્બર પહેલાં તમારા ગેસ સિલિન્ડરનું કનેક્શન ચાલુ રાખવા માગો છો તો તમે ખાસ કરીને કેવાયસી પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને ગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લીધો છે. આપ સૌ મિત્રો જાણો છો કે ગુજરાતની અંદર માત્ર ને માત્ર ખેડૂતો છે ખરીદી કરી શકે છે જમીનની. ત્યારે ગુજરાતના ઘણા બધા એવા ખેડૂત ભાઈઓ હતા કે જેમની જમીન છે મિત્રો સંપાદમાં જતી રહી હોય, જેમને કારણે એ ખેડૂત હોવાનું બિરુદ છે એ ચૂક્યા હતા, એટલે કે ખેડૂત નથી તેવું જાહેર કરી દેવામાં આવ્યું હતું. પરંતુ રાજ્ય સરકારે એટલે કે ગુજરાત સરકારે નવી જાહેરાત કરી છે અને મિત્રો હાલ ગુજરાત સરકારે કહ્યું છે કે હવે ખેડૂતોની જમીન સંપાદમાં જતી રહી હોય એવા ખેડૂતોને પણ હવે ખેડૂત હોવાનું પ્રમાણપત્ર છે એ મિત્રો આપવામાં આવશે. તારીખ 1/5/1960 અત્યાર સુધીમાં જે ખેડૂતોની જમીન છે એ સંપાદિત થઈ હતી એવા લોકો છે એ કલેક્ટરને અરજી કરવાની રહેશે અને કલેક્ટરને એક ખેડૂત મિત્રો અરજી કરશે ત્યાર પછી કલેક્ટર છે એમની અરજી ખાસ કરીને તેમની ખરાઈ કરશે. ત્યાર પછી ખેડૂત હોવાનું પ્રમાણપત્ર છે કલેક્ટર દ્વારા જ ખેડૂતોને આપવામાં આવશે. ત્યાર પછી એટલે કે જે પ્રમાણપત્ર આપવામાં આવશે ત્યાર પછી જે વ્યક્તિ છે એ વ્યક્તિએ એક ખેડૂતને 3 વર્ષની અંદર જમીન છે એ ખરીદી લેવાની રહેશે. એટલે કે પ્રમાણપત્ર મળ્યા પછી 3 વર્ષની અંદર જમીનની ખરીદી કરી લેવાની રહેશે. તો ગુજરાતની અંદર જે પહેલાં ખેડૂત હતા જેમની જમીન સંપાદમાં જતી રહી છે એવા લોકો છે એવા ખેડૂત હોવાનું પ્રમાણપત્ર છે એ મેળવી શકશે. તો ખાસ કરીને ત્યાર પછી જમીન ખરીદીને લઈને અત્યારે હાલ ગુજરાત સરકારે સૌથી મોટો નિર્ણય લીધો છે. ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો ખાસ કરીને ખેડૂતોને હવે 1 લાખ રૂપિયાની સહાય મળશે. આપ સૌ મિત્રો જાણો છો કે ગુજરાતની અંદર હાલ મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના છે એ મિત્રો અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના પહેલાં એટલે કે અત્યાર સુધીમાં તો મિત્રો ખેડૂતોને 75,000 રૂપિયાની સહાય છે એ મિત્રો આપવામાં આવતી હતી. ત્યારે મિત્રો કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારા હાલ મોટી જાહેરાત કરવામાં આવી છે અને મિત્રો હાલ એમણે કહ્યું છે કે યોજનાની અંદર હવે ખેડૂતોને 1 લાખ રૂપિયાની સહાય છે આપવામાં આવશે. આમની અંદર મિત્રો ખેડૂત ભાઈઓ હોય તેમને 330 ચોરસ ફૂટનું એક ગોડાઉન બનાવવાનું રહેશે અને સ્ટ્રક્ચર બનાવવાનું રહેશે અને ત્યાર પછી સ્ટ્રક્ચરની અંદર ગોડાઉનની અંદર ખેડૂતો ભાઈઓ છે એ 16થી લઈને 17 મેટ્રિક ટન સુધીની ક્ષમતા એટલે કે સંગ્રહ કરી શકે. ખાસ કરીને એ વરસાદ હોય, વાવાઝોડું હોય કે પછી તીડ કે ચોરી થતા એવા કિસ્સાઓમાં ખાસ કરીને મિત્રો ખેડૂત ભાઈઓ છે એ પોતાના અનાજ છે એ બીજી વસ્તુ છે એને સંગ્રહ કરી શકે. તો મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના છે એમની માટે હાલ ખેડૂતો માટે 1 લાખ રૂપિયાની સહાય છે એ મિત્રો મળવા પાત્ર રહેશે. આ ખેડૂત પોર્ટલ ઉપર ખાસ કરીને મિત્રો આ અરજી છે એ ફોર્મ ભરવાની પ્રક્રિયા છે અત્યારે શરૂ જોવા મળી રહી છે. તો ખેડૂત ભાઈઓને હવે મુખ્યમંત્રી પાક સંગ્રહ એટલે કે ગોડાઉન યોજના અંતર્ગત હવે 1 લાખ રૂપિયાની સહાય છે મિત્રો હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. ત્યાર પછી આગળ જોઈએ તો પેન્શન ધારકો માટે આવી ગઈ છે ખુશ ખબર કે હવે તમારે પેન્શન આવતું હોય તો જીવન પ્રમાણપત્ર મેળવવા માટે ક્યાંય ધક્કો ખાવાની જરૂર રહેશે નહીં. આપ સૌ જાણો છો કે મિત્રો દર વર્ષે સામાન્ય રીતે નવેમ્બર અને ડિસેમ્બર મહિનાની અંદર તમારે જીવન પ્રમાણપત્ર છે એ રજૂ કરવાનું હોય છે અને આ જીવન પ્રમાણપત્ર મેળવવા માટે કોઈ બેંકે જવું પડતું હોય છે, કોઈ વિભાગે જવાની જરૂર પડતી હોય છે અથવા તો કોઈ ટ્રેઝરીમાં થી તમારે પસાર થવું પડતું હોય છે. પરંતુ જીવન પ્રમાણપત્ર મેળવવા માટે ક્યાંય ધક્કો ખાવાની તમારી જરૂર નથી. તમારી નજીક જ્યાં પોસ્ટ વિભાગ હોય ત્યાંથી તમે જીવન પ્રમાણપત્ર છે એ મિત્રો મેળવી શકો છો. તો મિત્રો તમે ગ્રામીણ ડાક સેવાની મદદથી ડિજિટલાઇઝ સર્ટિફિકેટ છે મેળવી શકો છો. સર્ટિફિકેટ મેળવવા માટે 70 રૂપિયા ફી છે તમારે ચૂકવવી પડશે.
તમારી નજીક જે આ પોસ્ટ વિભાગ હોય ત્યાંથી હવે જીવન પ્રમાણપત્ર છે તમે મેળવી શકો છો, જમા કરી શકો છો અને એના આધારે તમારું પેન્શન છે એ મળતું રહેશે. તો પેન્શન ધારકો માટે આવી ગઈ છે સૌથી મોટી ખુશ ખબર. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ હેલ્મેટ ફરજિયાત નિયમને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે રાજ્યના જીડીપી વિકાસ સહાય સાહેબે હાલ માર્ગ સલામતીને મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. રાજ્યની તમામ સરકારી અને ખાનગી યુનિવર્સિટીની અંદર 2 વ્હીલને લઈને આવતા જે સ્ટાફ વિદ્યાર્થીઓ છે એમની માટે હાલ હેલ્મેટ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. આ અંગે વિકાસ સહાય સાહેબે આ નિયમનો એટલે કે આ નિર્ણયનો અમલ કર્યો છે. તમામ યુનિવર્સિટીઓ છે એમને પરિપત્ર છે એ લખી અને સૂચના આપી દેવામાં આવી છે. એ અંતર્ગત એટલે કે આ આદેશ અનુસાર હેલ્મેટ વગર 2 વ્હીલ લઈને આવતા જે વિદ્યાર્થીઓ છે સ્ટાફ હશે એમને યુનિવર્સિટીના કેમ્પની અંદર પ્રવેશ આપવામાં નહીં આવે. નિયમનું પાલન નહીં કરનાર જે વ્યક્તિઓ છે મિત્રો એમની સામે પણ ખાસ કરીને કડક કાર્યવાહી કરવામાં આવશે. તો ગુજરાતની અંદર હવે સરકારી અને ખાનગી યુનિવર્સિટીની અંદર 2 વ્હીલ લઈને આવતા છે, બાઇક લઈને આવતા છે વિદ્યાર્થીઓ છે, સ્ટાફના જે મિત્રો છે એમને હેલ્મેટ ફરજિયાતપણે પહેરવાનું રહેશે. મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો આધાર કાર્ડને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે નવો નિયમ છે લાગુ કરવામાં આવ્યો છે. ખાસ કે મિત્રો ફ્રોડને રોકવા માટે હાલ આધાર કાર્ડની અંદર નિયમ છે લાગુ કરવામાં આવ્યો છે. અંતર્ગત આધાર કાર્ડની અંદર નામ બદલવા માંગતા હો, સુધારો કરવા માંગો છો તો એ પ્રક્રિયા છે એ હવે કઠિન કરવામાં આવી છે. એટલે કે મિત્રો હવે નામની અંદર સુધારો કરવા માટે તમારે ગેજેટ નોટિફિકેશન છે આપવાનું રહેશે. ત્યાર પછી તમે આધાર કાર્ડની અંદર ખાસ કરીને સુધારો છે એ પણ કરી શકો છો. આપ સૌ જાણો છો કે મિત્રો હવે આધાર કાર્ડની અંદર સુધારો કરવા માટે હાલ નામની અંદર તમારે સુધારો કરવા માટે ગેજેટ નોટિફિકેશનની જરૂર પડશે. એની સાથે સાથે એક પુરાવો એટલે કે એક આઈડી પ્રૂફ છે એમની અંદર પણ જરૂર રહેશે. પુરાવાના આધારે આધારની અંદર તમે ખાસ કરીને મિત્રો સુધારા વધારો કરી શકો છો. પાન કાર્ડ હોય, વોટર આઈડી કાર્ડ હોય કે ચૂંટણી કાર્ડ હોય કે પછી ડ્રાઇવિંગ લાઇસન્સ હોય અથવા તો સર્વિસ આઈડી કાર્ડ હોય અથવા તો પાસપોર્ટનો ઉપયોગ તમે કરી શકો છો. તમારા આધાર કાર્ડની અંદર નામની અંદર સુધારો કરવા માગો છો તો નોટિફિકેશન ગેજેટ નોટિફિકેશનની સાથે તમારે એક એવું ડોક્યુમેન્ટ છે બતાવવાનું રહેશે જે ડોક્યુમેન્ટની અંદર સાચું નામ હોય અને એ સુધારવા માગો છો તો એ પ્રૂફ તમારે હાલ આપવાનું રહેશે. આધાર કાર્ડની અંદર પણ તમે નવો નિયમ છે એ અત્યારે હાલ લાગુ થયેલો જોઈ શકો છો અને હાલ અત્યારે કઠિન છે આ નિયમ છે અત્યારે બનાવવામાં આવી રહ્યો છે. મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો 50,000 રૂપિયાની સહાય મળશે. ભારે ઉદ્યોગ મંત્રાલયે ફરી એકવાર PM-E ડ્રાઈવ યોજના છે શરૂ કરી છે. અંતર્ગત ઇલેક્ટ્રિક 3 વ્હીલર વાહન છે એ ખરીદવાની ઉપર સરકાર દ્વારા 50,000 રૂપિયાની સબસિડી છે આપવામાં આવશે. મિત્રો વર્ષ 2024ની અંદર 25ના લક્ષ્યાંક હતો કે પૂરો થઈ ગયો હતો જેના કારણે આ સ્કીમ છે બંધ કરી દેવામાં આવી હતી, પરંતુ ફરીથી આ સ્કીમ છે એ મિત્રો શરૂ કરવામાં આવશે. PM ઇલેક્ટ્રિક ડ્રાઈવ છે એ શરૂ કરવામાં આવશે. અંતર્ગત ઇલેક્ટ્રિક 3 વ્હીલર વાહન તમે ખરીદવા માગો છો તો એમની અંદર સરકાર દ્વારા તમને 50,000 રૂપિયાની સબસિડી છે એ મિત્રો આપવામાં આવશે. આમની માટે હાલ વધુ બજેટ છે એ પણ હવે મંજૂર કરવામાં આવશે. મહત્વપૂર્ણ માહિતી છે એ તમે ઓનલાઈન મેળવી શકો છો. ત્યાર પછી ઇલેક્ટ્રિક વાહન ખરીદવા માગો છો તો 50,000 રૂપિયાની સબસિડી છે એ પણ આ યોજનાની અંદર તમે મેળવી શકો છો. PM ઇલેક્ટ્રિક ડ્રાઈવ યોજનાને લઈને મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો પેટ્રોલ ડીઝલના ભાવને લઈને મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કે આવનારા દિવસોની અંદર મિત્રો પેટ્રોલ અને ડીઝલના ભાવની અંદર ઘટાડો જોવા મળશે. કેમ કે પેટ્રોલ અને ડીઝલ ઉપર જે 2 પ્રકારનો ટેક્સ લાગતો હતો એ ટેક્સ મોદી સરકારે કેન્દ્ર સરકારે હાલમાં નાબૂદ કર્યો છે. ઓઇલ કંપનીઓએ મોટી રાહત આપતા મોદી સરકારે સ્થાનિક રીતે ઉત્પાદિત ક્રૂડ ઓઇલ એટલે કે એવિએશન ફ્યુલ એટલે કે ATF અને પેટ્રોલ ડીઝલની નિકાસ ઉપર લાગતો જે વિન્ડોલ ટેક્સ હતો એ હાલમાં નાબૂદ કર્યો છે. એટલે કે મિત્રો આ બંને પ્રકારના જે ટેક્સો હાલ જે લાગી રહ્યા હતા એ ઓઇલ કંપનીઓ ઉપરથી નાબૂદ કરવામાં આવ્યા છે. અને નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરી હાલ રાજ્યસભાની અંદર આ સંબંધમાં એક નોટિફિકેશન એક જાણકારી આપી. એ અંતર્ગત સોમવારે આ વિશેષ ઓફિશિયલી માહિતી મળતા હાલ એક
મહત્વપૂર્ણ સમાચાર કે નિષ્ણાતોનું કહેવું છે કે આ નિર્ણયથી ઓઇલ કંપનીઓ એટલે કે તેલ કંપનીઓ છે એમના નફાની અંદર વધારો થશે, અને આ નફાની અંદર વધારો થશે એમના જ કારણે પેટ્રોલ હોય, ડીઝલ હોય એમની કિંમતમાં ઘટાડો જોવા મળશે, અને એમનું દબાણ છે એ પણ ઓઇલ કંપનીઓ ઉપર નાખવામાં આવશે. આના જ કારણે આવનારા દિવસોની અંદર મિત્રો પેટ્રોલ હોય કે પછી ડીઝલ હોય એમના ભાવની અંદર ઘટાડો જોવા મળશે. તો મિત્રો બે પ્રકારના જે ટેક્સ છે એ ગુજરાતની અંદર દેશની અંદર ઓઇલ કંપનીઓ ઉપરથી નાબૂદ કરવામાં આવ્યા છે, જેના કારણે આવનારા દિવસોની અંદર જ મિત્રો પેટ્રોલ હોય કે પછી ડીઝલ હોય એમના ભાવમાં ભાવ ઘટાડો જોવા મળશે. તો સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. મિત્રો સમાચારની અંદર આગળ વાત કરીએ તો વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ ખાસ કરીને મિત્રો આજથી પીએમ ઇન્ટર્નશિપ સ્કીમ શરૂ કરી હતી, અને મિત્રો એ અંતર્ગત આપણે જણાવી દઈએ કે આ નવી સ્કીમ યોજના હેઠળ કોઈપણ વિદ્યાર્થી કોઈપણ કંપનીની અંદર શીખવા જાય અથવા તો એમને ટ્રેનિંગની સાથે સરકાર દ્વારા પૈસા છે એ મિત્રો આપવામાં આવશે, અને કેન્દ્ર સરકારનો એટલે કે મોદી સરકારનો હેતુ છે કે આવનારા 5 વર્ષની અંદર 1 કરોડ યુવાનો છે એમને દેશની અંદર 500 જેટલી કંપનીઓ છે એ કંપનીઓની અંદર ઇન્ટર્નશિપ આપવામાં આવે એટલે કે ટ્રેનિંગ આપવામાં આવે, અને એ આવનારા દિવસોની અંદર રોજગારીની તકો છે એ પણ એ અનુભવી શકે. તો વિદ્યાર્થીઓ છે, બાળકો છે એ ખાસ કે મિત્રો ટ્રેનિંગ લેવા માટે એટલે કે ઇન્ટર્નશિપ લેવા માટે સરકાર તરફથી એમને પૈસા છે એ આપવામાં આવશે. દર મહિને 5,000 પ્લસ 500 રૂપિયા આપવામાં આવશે. એમની અંદર ખાસ મિત્રો 4,500 રૂપિયા છે એ સરકાર દ્વારા આપવામાં આવશે, અને બાકીના જે 500 રૂપિયા છે એ પણ CNR ફંડમાંથી આપવામાં આવશે. આમ જે યુવાન ટ્રેનિંગ લેવા જાય છે, ઇન્ટર્નશિપ કરે છે એમને કેન્દ્ર સરકાર તરફથી 5,000 દર મહિને આપવામાં આવશે, અને આખું વર્ષ પૂરું થશે ત્યાર પછી એક સાથે 6,000 રૂપિયા છે એ પણ આપવામાં આવશે. તો મિત્રો આપણે જણાવી દઈએ કે હાલ દર મહિને 5,000 રૂપિયા મળવાપાત્ર રહેશે, ને એને ગુણ્યા 12 એટલે કે 12×5 એટલે કે 6,000 રૂપિયા, અને 600 રૂપિયા એક્સ્ટ્રા એટલે કે ટોટલ 6,600 રૂપિયા છે એ મિત્રો મળવાપાત્ર રહેશે. આમ મિત્રો ખાસ કરીને 12 મહિના સુધી ટ્રેનિંગ કરશે એટલે કે 66,000 મિત્રો માફ કરજો 66,000 રૂપિયા મળવાપાત્ર રહેશે. મિત્રો આપણે જણાવી દઈએ કે હાલ કે એની અંદર લાભ લેવા માટે અરજી કરવા માટે અરજદાર હોય એને 10મું પાસ હોવો જોઈએ, અને ઉંમર છે 21 વર્ષથી લઈને 24 વર્ષ વચ્ચેની હોવી જોઈએ. તો પરિવારનો કોઈ પણ સભ્ય છે સરકારી યોજનાનો નોકરી ન કરતો હોવો જોઈએ, પરિવારનો કોઈ પણ સભ્ય છે આવકવેરો ભરતો ન હોવો જોઈએ, એટલે કે ઇન્કમ ટેક્સ ફાઇલ પર રિટર્ન ભરતો ન હોવો જોઈએ. ખાસ કરીને યુવાનો છે એ આ યોજના અંતર્ગત લાભ લઈ શકે છે. પરિવારની વાર્ષિક આવક મર્યાદા છે